અમદાવાદના જસોદાનગર વિસ્તારમાં વધારાનું બાંધકામ તોડવા માટે આવેલી મ્યુનિસિપલ ટીમ સામે વિરોધ તરીકે વેપારીની પત્નીએ પોતાના શરીર પર આગ ચાપી દીધી હતી। આ ઘટનાની ગંભીર નોંધ કોંગ્રેસ એએમસી સામે કાર્યવાહી કરવા આક્ષેપ કર્યા હતા। ઘટનાને પગલે મહિલા 86% દાઝી ગઈ હોવાથી હાલ એલજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, પરંતુ જે પ્રકારની એએમસીના તાનાશાહીને કારણે સામાન્ય પ્રજા આજે ત્રાહિમામ પોકારી ઉઠી છે। કડક વલણને કારણે આ મહિલાએ અગ્નિ સ્નાનનો પ્રયાસ કર્યો હતો। આ વાતની ગંભીર થઈ કોંગ્રેસ એએમસીને પણ રજૂઆત કરશે, જે તે અધિકારીઓ સામે કડક પગલાં લેવા કોંગ્રેસે માંગ કરી છે। અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ સોનલ પટેલે કહ્યું કે ઘટના સ્થળે સ્થાનિક પોલીસ અને મહિલા પોલીસ હાજર હોત તો આ મહિલાને બચાવી શકાઈ હોત। હવે મ્યુનિસિપલ કમિશનર જવાબદાર છે અને કડક કાર્યવાહી થવી જોઈએ। આ દુઃખદ ઘટનાએ તંત્રની કામગીરી સામે પ્રશ્નચિહ્નો ઊભા કર્યા છે। સ્ત્રી પર આવી નાઇન્સાફી થાય એ સમાજ માટે ચિંતાનો વિષય છે। આસપાસના લોકોનું કહેવું છે કે નોટિસ વિના તોડફોડ કરવા એએમસી વાળા આવ્યા હતા અને આ સાથે જ એમઆરડી વિભાગ લાંચ માંગી રહી હોવાની પણ ચર્ચા છે। ત્યારે આ મુદ્દે કડક કાર્યવાહી તે જરૂરી છે। આપને કહું છું કે અમે લોકો એમની સાથે છે અને એની સાથે સાથે જે જવાબદાર અધિકારીઓ કમિશનર અને જે તે સંબંધિત અધિકારીઓની પણ સાથે વાત કરવાની છે કે આ પ્રકારની ઘટના કેવી રીતે બની શકે। અને જ્યારે આપ જાણો છો કે ખૂબ મોંઘવારી એમાં લોકો કેમ કરીને પોતાનું જીવન ચલાવતા હોય છે। બીજું ધારો કે ડિમોલ્યુશન થઈ જાય તો એની પોતાની કોઈ જાતની બીજી વ્યવસ્થા પણ નથી હોતી કે જે પોતે ત્યાં આગળ બીજું કામ કરે કે કંઈ નોકરી કરે। તો આવી પરિસ્થિતિમાં કેવી રીતે આવું કૃત્ય થાય, આના બધાને જવાબ તો કોર્પોરેશન ચોક્કસ આપવા પડે।